સહજાન સ્વામી મહારાજની આરંભમાં દિવાળી, અંતમાં હોળી, એનું નામ સંસાર. કાયમને માટે અહો અહો અને આનંદ આનંદ, એનું નામ સત્સંગ. જીવ જો ભગવાનના ખાતામાં સ્મરણ જમા કરાવે તો જિંદગી ઉતરી જાય. એટલે કવિઓ ગાય છે ને આજકાલના, જીવ રામ ખાતો ખોલા હરિનામ બેંકમાં. આપણે સવારથી સાંજ સુધી કેટલું બોલીએ છીએ ત્યારે વિચાર તો કરજો. કાંઈ કામનું નથી. મર્યા પછી એક રતિવા હારે આવવાનું નથી. એ આખો દિવસ બોલ 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 બોલ, અમે તમે બધાની વાત છે. ઓકે, વ્યાસપીઠેથી બોલાય ને એ બધું વક્તાને લાગુ પડે એવું. પછી મીઠું મીઠું બોલી અને ગુંદાના ઠળિયા જેમ છટકી જાય તો વાત સુધી છે. બાકી સનાતન ધર્મના નિયમો તો બધાને લાગુ પડે. સવારે વહેલું ઉઠવું, નાવું ધોવું, પવિત્રપણે રહેવું, સમાજ સાથે હળી મળીને રહેવું, પરિવાર સાથે હળી મળીને રહેવું, નીતિમત્તાના ધોરણથી જીવન જીવવું, ખાવું ન ખાવાનું વિવેક જોઈને ખાવા જેવું જ ખાવું. આ બધી આપણી પ્રાથમિક વ્યવહારિક રીતિ છે. અને જેટલું બોલીએ છીએ એ બધું નકામું છે. અને એટલે કહેવાય છે ભગવાનના નામ અને સત્સંગ સિવાય બધી ઉપાધિ ઊભું કરનાર છે. ભગવાને આવો રૂડો માણસનો અવતાર આપ્યો. ઈશ્વરનો ચમત્કાર તમે જુઓ. 7 અબજની વસ્તીમાં 2 કપાળ, 2 નાક, 2 મોઢું, 1 મોઢું, 2 આંખ, એક હરખું ક્યાંય મળતું ન આવે. આનાથી બીજો મોટો ચમત્કાર થયો. પાણીના બુંદમાંથી માણસ બને. પાણીના બુંદમાંથી માણસ બનાવે. એને હાથ, પગ, નાક, કાન, આ બધું બને. સમય જતા દાંત ઉગે. દાંત અને હાડક્યા ધીરે ધીરે મોટા થાય. આ વિચારવા જેવું નહીં લાગતું. હવે આને બનાવનારો ભગવાન કેટલો મોટો હશે, કલ્પના તો કરો. કરોડો બ્રહ્માંડોના અધિપતિ તો આપણે ખાલી બોલી નાખીએ છીએ. એક બ્રહ્માંડની કલ્પના કરો તો આપણી બધાની બુદ્ધિ ખોવાઈ જાય. ભાગવતના 5મ સ્કંદમાં લખ્યું, આ બ્રહ્માંડનો ઘેરાવો 500 કરોડ યોજનનો છે. તમે 5મ સ્કંદ વાંચો તો ખબર પડે. ન વાંચે એને શું કહેવું અને ગબરગનને શું ખબર પડે. 500 કરોડ યોજનનો ઘેરાવો, એની અંદર 14 લોક આવી જાય. સજલોક, પિતૃલોક, સ્વર્ગલોક, જનલોક, મૃત્યુલોક, અતળ, વિતળ, મહાતળ, રસાતળ, તળાતળ, પાતાળ, નીચે હાથ, ઉપર હાથ, 14 માળની બિલ્ડિંગ સમજી લો ને ટૂંકી ભાષામાં. એમાં 8લો માળ એટલે આ મૃત્યુલોક.
7 ખંડ અને 9 દ્વીપ છે. હવે કેટલા મોટા છે. જંબુદ્વીપની એક બખોલની અંદર નાની એવી જગ્યા, એનું નામ ભરતખંડ. સમજાય છે? આ તો ગણિત જેવું છે. પંચમ સ્કંદ એટલે બહુ સમજાવતા ન આવડે, પણ તમે વાંચો તો ખબર પડે. જંબુદ્વીપની અંદર એક જાંબુડાનું ઝાડ છે. આ પંચમ સ્કંદમાં લખ્યું. ઈ જાંબુડા પાકી નીચે પડે, ઈ જાંબુડાના ડીટીયામાંથી પાકેલો ત્યાંથી રસ નીકળે. ઈ રસની ગંગા જમના જેવી નદીઓ દક્ષિણની અંદર ઈરાવત ખંડમાં જાય છે. અને ઈ નદી કિનારા ઉપર જે રસ ફૂંકાઈ જાય, એના દેવતાઓ એની પત્નીઓ માટે ઈ નદ નામનું ધાતુ એના દાગીના બનાવીને દેવતાઓની સ્ત્રીઓને પહેરાવે છે. ઈલાવત ખંડમાં એ જાય છે દક્ષિણની અંદર. એ જંબુદ્વીપની બખોલની અંદર આ ભરતખંડ આવેલો છે. અને આ સૌદલોકના બ્રહ્માંડમાં મોક્ષનું સાધન માત્ર એક ભરતખંડમાં છે. બીજા કોઈ ખંડની અંદર મોક્ષની વાત નથી. પણ એ ભરતખંડની અંદર મોક્ષના દાતા ભગવાન અને સંતોનું અવશ્ય વિચરણ હોય છે, એવું સ્વામિનારાયણ ભગવાન ખગોળ ભૂગોળના વચનામૃતમાં બોલ્યા છે. જો મુમુક્ષુ ભાવથી ખોળે તો ભગવાન અથવા સંતનો અવશ્ય યોગ થાય, ભગવાનને ઓળખીને મોક્ષ ગતિ મેળવી શકે. મોક્ષ ગતિ છે બહુ દુર્લભ બાબત. આપણે કદાચ સુરત ખરીદી શકીએ, જાજો પૈસો હોય તો આખું સુરત. એથી વધારે પૈસો હોય તો વડોદરા, સુરત અને મુંબઈ ત્રણને આખા ખરીદી લઈ આવે. એથી વધારે પૈસો હોય તો દિલ્હી, મદ્રાસ એને પણ આપણે ખરીદી શકીએ. એથી વધારે હોય તો આખું ગુજરાત ખરીદી લે. એથી વધારે હોય તો આખું ભારત ખરીદી લે. એથી વધારે હોય તો આખી વિશ્વને ખરીદી લઈએ. પણ એ બધા કરતા દુર્લભમાં દુર્લભ હોય તો મોક્ષ મળવો એ વાત દુર્લભ છે. જૂના સંતો કહેતા, મુલકનો બાદશાહ થવો હોય તો થવાય, પણ મોક્ષ મળવો એ બહુ કઠણ છે. એટલે આ પ્રમાણ 500 કરોડ યોજન, એમાં ભરતખંડમાં મોક્ષનું સાધન બીજે ક્યાંય નહીં. અને ભરતખંડની અંદર અફઘાનિસ્તાન આવી જાય, નેપાળ આવી જાય, તિબેટ આવી જાય, ઘણા ખરા દેશ આવી જાય, બાંગ્લાદેશ, અને જેટલા જુદા નીકળ્યા એ આપણા દુશ્મન થાય એવા જ નીકળ્યા છે. બાંગ્લાદેશ મુસલમાન, અફઘાનિસ્તાન મુસલમાન, બીજા 2-3 તો એ મુસલમાન. હવે હિન્દુનું માત્ર રહ્યું છે એક નેપાળ. એ બિચારો ચાઇનામાં વેચાઈ ગયેલું છે. દેણું થઈ ગયું એટલે ગીરે મુકાઈ ગયું. એટલે ચાઇના એમાંય હક જમાવે. પણ નરેન્દ્ર મોદી બુદ્ધિ દોડાવે છે કે એ નેપાળ આપણા ભવિષ્યમાં આપણું છે અને આપણું રહેશે. નરેન્દ્ર મોદી બોલે ની હાસું પડે. કલ્પના નહોતી એવા કામ થયા છે. ભારત માટે શાસ્ત્રોમાં એવું લખાયું છે, બહુરત્નાની વસુંધરા. મેં પુસ્તક છાપ્યું, એનું નામ આપ્યું બહુરત્ના વસુંધરા. એનું મૂળ નામ હતું ચરિત્ર ચંદ્રિકા. અને એ 90 વર્ષ પહેલા જામનગરના જામ વિભાજને છપાવ્યું.
બધાએ રાજ્યોના પંડિતોને ભેળા કરી અને જેટલા મહાપુરુષો, રાજાઓ, ઋષિઓ, ભક્તો, અવતારો, દૈત્યો જેટલા નામાંકિત થયા બધાને એમાં જીવન ચરિત્ર લીધા. અને એમાં પણ માનો કે વલ્લભાચાર્ય મહારાજની વિગત મેળવી તો એમાં કોઈ વાત બાકી ન રહેવી જોઈએ અને કોઈનો વિરોધ થાય એવી વાત પણ ન આવી. એને માટે સંપાદનના પંડિતોને લાવ્યા. જ્યાંના જે મહાપુરુષો થઈ ગયા તેના પંડિતોને લાવી વિગત મેળવી અને પુસ્તક છાપ્યું. એની આજથી 2 વર્ષ પહેલા એનું નામ આપ્યું ચરિત્ર ચંદ્રિકા. એ જમાનામાં એને લાખો રૂપિયાનો ખર્ચ કર્યો. એ હું આજથી 50 વર્ષ પહેલા વડોદરા ભણતો ત્યારે આચાર્ય બુક ડેપોમાં જૂના પુસ્તકો મળે. વડોદરાનો ફેમસ, આપણે સુરતમાં જેમ હરિહર પુસ્તકાલય ફેમસ, એ વડોદરામાં આચાર્ય બુક ડેપો સુરસાગર સામે સ્ટોર. ત્યાંના માલિક અમારે ઓળખાણ, એટલે મેં 5-7 સાધુ ભણતા એટલે પાઠશાળા જઈએ ત્યાં આચાર્ય બુક ડેપો જઈએ, જૂના પુસ્તકો એની ગોતીએ. એને કહીએ ભાઈ જૂનું પુસ્તક આવે કઈ તો અમને કહેજો. તે જ્ઞાન તો ન મળ્યું, પણ એ આચાર્ય બુક ડેપોની સામે એક જૂના પુસ્તકોની લારી હતી. એમાંથી મને આ ચરિત્ર ચંદ્રિકા મળ્યું અને એ પુસ્તક ત્યાંથી લઈ લીધું. એ 35 વર્ષ 40 વર્ષ સુધી મેં હાંસવી. આ કબાટમાં મૂકું, બહાર નાખું, અંદર મૂકું, બહાર નાખું, અંદર. કીધું આનો કઈ બધા ઉપયોગ કરે એવું કરીએ આવ્યું મારા હાથમાં. પછી એક વડોદરાના પ્રકાંડ પંડિત આપણા સત્સંગી એને 30,000 રૂપિયા આપ્યા ગુરુધામમાં ગયા પહેલા. પણ એને કહ્યું કે આમાં જેટલું સ્વામિનારાયણ સંપ્રદાય વિરોધ આવે એ બધું કાઢ નાખતા, બાકી બધું રહે એનો વાંધો નથી. કારણ કે રામ યજ્ઞ કરતા હતા, ઘેટા બકરાને હોમતા હતા, દ્વારકાધીશ યજ્ઞ કરતા હતા, બકરા હોમતા હતા, દક્ષિણના પંડિતોને એવું. એટલે આવી જે વિગતો સ્વામિનારાયણ સંપ્રદાય વિરોધી બધી કાઢી નાખી. અને પછી એ પુસ્તક આપણે છપાયું. અહીંયા બધાને લગભગ ને મફત પુસ્તક થાય 300 રૂપિયાનું, 100 રૂપિયા કિંમત રાખી છે. હજી અડધો ઓરડો ભર્યો છે. અહીંયા રોજ આવનારાની પાસે ન હોય, મફત લઈ જાય તો મારે કોઈ વાંધો નથી. બહુરત્ના વસુંધરા નામ તમારી પાસે, અને એની અંદર એવા ઇતિહાસો લખ્યા તમારી બુદ્ધિ કામ. એ પુસ્તકનો અભ્યાસ કરો ને, જે મોબાઈલમાં આખી દુનિયા આવી જાય કે એ પુસ્તક વાંચો એટલે ભારતનો ઇતિહાસ આખો તમારા મગજમાં આવી જાય. એ શંકરાચાર્યનું જીવન ચરિત્ર, વલ્લભાચાર્ય મહારાજનું જીવન ચરિત્ર, રામાનુજાચાર્યનું જીવન ચરિત્ર, નિંબાર્કાચાર્યનું જીવન ચરિત્ર, જેટલા હિન્દુ ધર્મના વૈદિક આચાર્યો થયા એ તમામના જીવન ચરિત્રો એમાં છે. રાજાઓ ઋષિઓના જીવન ચરિત્રો એમાં છે. વિશ્વામિત્ર જેમ આજે ભારત સરકારની સામે ભારતમાં અંબાણીની જે પ્રાઇવેટ કંપની છે જે બહુ મજબૂત છે, એમ ભગવાનની આ સૃષ્ટિમાં વિશ્વામિત્રે પ્રાઇવેટ સૃષ્ટિ, અલગ પ્રાઇવેટ કંપની આખી ઊભી કરેલી. એમાં જીવ પ્રાણી માત્રને કર્મના ફળ વિશ્વામિત્ર આપતા. આટલા સમર્થ વિશ્વામિત્ર આખી અલગ સૃષ્ટિ ઊભી કરી અને જીવ પ્રાણી માત્રને કર્મ ફળે વિશ્વામિત્ર આપતા. અને ભગવાનના મહાન સાક્ષાત્કારને પામેલા. અને એ વિશ્વામિત્ર એટલે આપણા સંપ્રદાયના સુરાખાચાર્ય. ભગવાન જ્યારે આ જગતમાં આવે ત્યારે આવા મુક્તો ભગવાનની હારે આ જગતમાં આવતા હોય છે. વિશ્વામિત્ર એટલે આપણા સુરાખાચાર્ય. ક્રોધી હતા, ટીખળી હતા વિશ્વામિત્ર.
એમ સુરા ખાતરમાં એ દેખાય, તીખા એવા, રમૂજી એવા સ્વામિનારાયણ વિહાણા હોય ને ત્યારે હસાવા હોય ને તો એ સુરા ખાતર અને બ્રહ્માનંદ સ્વામી આવે ત્યારે જ કામ પાર પડે. બાકી તો બધા મહારાજ વિહાય ને ત્યારે આખી સભા બેસનામાં ગયા હોય, કેમ બેઠા હોય ઓશિયાળા થઈ, ત્યાં આખી સભા બેઠી હોય. મહારાજને રાજી કરવા એ બહુ કઠણ. અને પછી સુરા ખાતર અને બ્રહ્માનંદ સ્વામી આવે. એકવાર મહારાજ રિહાયેલા, આખી સભા બેઠી ગઈ. કાઠિયારની ભાષામાં કઈ મોભો સડેલો એમ મહારાજ બેઠા હતા, કોઈને બોલાવે નહીં, રિહાયેલા. એકબીજાની હામું બધાય ભક્તો જોવે કે મહારાજને રાજી કેમ કરો. કોઈને માટે શક્ય નહોતો. ત્યાં બ્રહ્માનંદ સ્વામી સુરા ખાતર આવ્યા, સમજી ગયા. નવું નાટક શરૂ કર્યું મહારાજ. સુરા ખાતર અને બ્રહ્માનંદ સ્વામી મહારાજની વિચારધારા સમજી જાય એવા. પછી સુરા ખાતરે કહ્યું બ્રહ્માનંદ સ્વામીને, સ્વામી હું એક કથા કરું, તમે સાંભળો. બાજુમાં બેઠેલા કઈ કાનાડા પૂંભળા તો નહીં દે ને, એમ કઈ પછી શરૂઆત કરી. સુરા ખાતર કે સ્વામી ભણો મારા બેટા અમારા વડવા એની તો વાત જ ન થાય. એટલે મહારાજને થોડું હસવું આવ્યું. મારા બેટા અમારા વડવા એટલે એના બેટા હતા વડવા હતા, એ કઈ ખુલાસો. સુરા ખાસર કે હવે હરખું હાંકવું પડશે. પછી સુરા ખાસરે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી એ ગામમાં એ કમલો ને ધમલો બે ભાઈ હતા. નાની વયમાં એના બાપ મૃત્યુ પામ્યા. કમલો ને ધમલો ખેતી સંભાળે, એની માં રોજ ભાત લઈ વાડીએ જાય. કમલો ને ધમલો નાના હતા, થડકાય રમત કરે ને ત્યારે બાપા કહે તારી મને પૂછડું એ હોતું હશે. કાંઈ વાત આવે ને છોકરાઓ રમતમાં કઈ બોલે ને ત્યારે એનો બાપ એવું કે તારી મને પૂછડું એવું હોતું હશે. એટલે આને બેને એવું ગોખાઈ ગયું, બંનેને પૂછડું હોવું જોઈએ. પછી તો એના બાપા વૈયા ગયા, ઘણો કાળ વયું. કમલો ધમલો ખેતી કરે, એની માં ભાત લઈ જાય. રોજ 10 વાગે ભાત લઈ નીકળે, 11 વાગે ખેતરે પહોંચી જાય. આ એનો કાયમનો નિયમ. તે એકવાર વહેલું ભાત તૈયાર થઈ ગયું કે ઘરની ઓસરીએ ભાત મૂકી, પાડોશી ત્યાં બેહવા ગયા કમલાઈ માં કે હજી વાર છે, ઘડી બેહી આવો, પછી ટાણું થાય એટલે ભાત લઈ જાઓ. સુરા ખાસર કે સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કે સાંભળજો, બાજુ બેઠેલા કઈ કાનડા પૂંભળા નહીં દે. મહારાજ સમજી ગયા કે આમાં હસાવાયા. પછી કે કમલાની માં બાજુમાં પહેરવા ગઈ, એવી વાતો એ વળગી અને ભાત લઈ જવાનો ટાઈમ જ ભૂલાઈ ગયો. મોરારી બાપુ કે અમારે કાઠિયાવાડમાં ઓટલે 4 થાય ભેગા સોટલા તો પાડી દે ઓટલા. વાતો એ વળગી ને તે 1 વાગી ગયો. અને અહીંયા ઘરને ઓટલે ભાત મૂકેલો, ત્યાં ઘરની ચારે બાજુ વાડ હતી. ત્યાંથી એક પુત્રી અંદર ઘૂસી ભાતને વીખી નાખ્યું, રોટલા ખાય. એવામાં કાંઈ ચૂલામાં લાકડું હળગતું રહ્યું છે, ઘર હળગ્યું, ચારે બાજુની વાડ હળગી. પુત્રી અંદર ટોટું કાઢે પણ કઈ બહાર નીકળે એમ નહીં. એટલે પુત્રી અંદર બળી ભડથું થઈ. ટાઈમ ગયો પણ કમલો ધમલો વિચાર કરે, માં ભાત લઈને આવી નહીં, કઈક થયું છે, લો ઘરે જઈએ. 1 વાગે ખેતરથી નીકળી 1:30 વાગે ઘરે આવ્યા, ત્યાં તો ઘર હળગી ગયું. કમલો કે ધમલા આમાં આપણી માં બળી ગઈ છે, હાલો અંદરથી કાઢીએ. તે પછેડી લાવ્યા, ખપાડી લાવ્યા, અંદરથી આમ ખેંચતા પુત્રી આવી બળી ગઈ.
કૂતરીને પછેડીમાં નાખી અને બે જણા બધી શેડા પકડી બહાર લાવે ને તો થોડું પછેડી ફાટલી હતી ત્યાંથી કૂતરીની પૂંછડી બહાર નીકળી. કમળો કે ધમલાભાઈ આને તો પૂંછડી છે. આપણા બાપા નથી કહેતા તારી મને પૂછડું આજે જોયું માનું પૂછડું લ્યો. આવું બોલે મહારાજ એવા હસ્યા મોઢા તો રૂમાલ લઈ કે સુરા ખાચર તમે તો આવા નવા રહેશો. સુરા ખાચર કે ભણો મહારાજ તમે નેત નવા નાટક કરો. આ બિચારા ભક્તો તમે રિહાઈ જાઓ. આ ભક્તો કેટલા બધા દુઃખી થાય. આવા નાટકને આવી લીલા કરવાની. પછી મહારાજ અમારે કોથળા પર બલાડો કાઢે એમ આવા વઠા ન કાઢીએ શું કરીએ કહ્યું. મહારાજ કે તમે તો અમારી રીને રિહાવાનું તમે ભૂલાવી દીધું. મહારાજ હસી પડ્યા. સભામાં તાળીઓનો ગડગડાટ થયો. એટલે ભારતમાં એવા મહાન પુરુષો થયા. મહારાજને એની બહુ રાજી કર્યા. એના ઘરનાનું નામ હતું શાંતાબા. અને સુરા ખાચર એવા જીદી હતા. ખાવા બેસે એટલે એને પાપડ તો જોઈએ જ. ન હોય ને તો આખું ઘર ઊંચું લઈ લો. અને શાંતાબા એવા સમજુ હતા. અમારે સંજાયા ગામ વડતાલની બાજુમાં ને રાવજીભાઈ કરીને હતા ગુરુના ખાસ સેવકો. પહેલા તો કાંજી ભગતના જોગે એમના ઘરના સત્સંગી થઈ ગયા, પણ રાવજીભાઈને જરાય સત્સંગ નહીં. અત્યારે તો નવો ફાલ આવી ગયો. જૂના ફાલ વાળા વડતા લાવતા હોય તો એ બધા રાવજીભાઈ ઓળખતા. ગુરુના ખાસ એના ઘરના ને સત્સંગ, પણ રાવજીભાઈ ને સત્સંગ. એનું નામ શાંતાબા. રોજ વડતા લાવે, રોજ રાવજીભાઈ મારતા. પછી ગુરુએ રાવજીભાઈ ને સત્સંગી કર્યા. પછી એવા સત્સંગી થયા ન પૂછો વાત. 50 વર્ષ સુધી રોજ એનું દૂધ કેસરિયું સવારમાં મંગળા પેલા સંજાયા ગામથી એ ગિરધર ભગત વાણંદ હતા. એ હાલીને આવે અને સંજાયથી હાલી નીકળે ને મંગળ આરતી પહેલા દૂધ લઈને વડતાલ આવી જાય. એ ગિરધર ભગતને કહે રોજ સાંજે મંજીરા તબલા ડોલકા સાથે દૂધ થાય. વાણંદ હતા પણ બ્રાહ્મણને વધે. એના દીકરા આફ્રિકા છે. વર્ષોથી આપણી આજીવન પારાયણમાં દર વર્ષે 51,000 યજમાન. એને કહેલું છે તમારે જેટલા લખવા એટલા લખી નાખવાના. 5 લાખ લખશો તો હું ના નહીં પાડું, પણ આપણે દર વર્ષે 51,000 લખીએ. એના દીકરા આપી જાય છે. અમુક ભગવાનના ભક્તો ભગવાનની દયા થાય એવા ભગત થાય છે ને. સાધુને પણ એ હરિભગતને પગે લાગવાનું મન. આ સત્સંગ વાંચ્યો નથી. એવા સાધુ આ સંપ્રદાયમાં, એવા હરિભક્તો મહિમા સમજ્યા તો સંતો અને હરિભક્તોનું દર્શન છે પૂર્ણ વાળું છે. ખાલી તમે એવાનું દર્શન કરો તોય તમને પૂર્ણ. આવા કેટલાય સાવરકુંડલામાં ઘનશ્યામ સ્વામી 6 હાથ જેટલા ઊંચા. તમે જુઓ તો વિચારો. બિચારા દેહ છૂટ્યો ત્યાં સુધી રોજ પૂજા કરતા. મહાપૂજા રોજ કરતા. ગઢડામાં વિશ્વ પ્રકાશ પુરાણી હતા. જીવ્યા ત્યાં સુધી રોજ મહાપૂજા કરતા. આપણ ભક્તિ સ્વામીએ પકડ્યું છે. દર 11 મહાપૂજા કરે. અમાસ હોય, પૂનમ હોય, હરિજયંતિ હોય, મહાપૂજા કરે. હું પહેલા 40 વર્ષ પહેલા મહાપૂજાઓ કરતો, પણ આજે એ મહાપૂજા કરે જોને એટલી સરસ મહાપૂજા થાય. ખરેખર આપણા મહાપૂજા બેસી વિચાર બદલાઈ જાય. 11 મહાપૂજા કરે, દર્શન કરજો, તમને ખબર પડશે કેવો વિધિ, કેવી સામગ્રી, કેવું પૂજન ને કેવો ભાવ. માણસનો અવતાર મેળવતો કૂતરા જેમ ખાય રખડી જિંદગી પૂરી નહીં કરવાની.
કાલે ગયો મહાપૂજા કરતા હતા, પરમદીપને જોયું કે બહુ સરસ મહાપૂજા કરતા, બીજું કરવાનું હું? એમાં કેટલો જવાબ આવ્યો, વાતે હશે. આપણે મહાપૂજા ન કરો તો કઈ નહીં, પણ એક વાર દર્શને આવો, ઘરે ભાવથી પૂજા કરો, ત્યારે 5-6 માળા ભાવથી ફેરવો. ભગવાનની ગદગદ કંઠે એવી પ્રાર્થના કરો, આંખમાંથી ટીપા પડી જવા જોઈએ. અને એવું જો હૃદય પીગળે નહીં તો પછી પૂજા માળા કર્યાનો અર્થ પણ શું છે? ક્યાં આપણે માયાના જીવ અને ક્યાં કરોડો બ્રહ્માંડોના અધિપતિ પુરુષોત્તમ નારાયણ આપણને ઓળખાયા. તમને કદાચ 5 તોલાનો દાગીનો રસ્તામાં મળી જાય તેટલા રાજી થાઓ. અરે 5 તોલાના દાગીનાને એક બાજુ મૂકો, 100 ગ્રામની લકડી જડી ગઈ હોય તો એને ભૂલી જાઓ. આખી હોનાની ઈંટ મળી ગઈ હોય તો એને ભૂલી જાઓ. સ્ટેશન ઉપર હોનાનું નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ 60 ફૂટનું બનાવ્યું હોય અને સરકાર તમને લખી આપે તો એના કરતા કરોડ ગણી પ્રાપ્તિ આપણને સ્વામિનારાયણ ભગવાન ઓળખાય એ થઈ છે. હવે જો એને સાચવી રાખતા આવડે, એની હારે જીવ જોડી રાખતા આવડે તો આ દુનિયાના ગોળા ઉપર આપણે જેવો કોઈ ભાગ્યશાળી નથી. એની કળા તો તમે જુઓ, કીડીના પેટમાં આંતરડા એને કઈ રીતે બનાવ્યા છે, ગુલાબના ફૂલમાં કઈ પીસી લાવીને એને રંગ પૂર્યો છે, મોગરાની અંદર ક્યાંથી એને સુગંધ લાવીને મૂકી છે. બિયારણ જોવો તો કાંઈ ન હોય, વાવી ઉગો મોગરાના ફૂલ આવે તો આખા બગીચામાં સુગંધના ફુવારા છે. મૃગલીના પેટમાં જ્યારે કસ્તુરી થાય, મારી પાસે કસ્તુરીઓ છે, કસ્તુરીનું અત્તર એ કસ્તુરી મૃગલીના પેટમાં પાકે. જેમ જેમ પાકે એમ એમાંથી સુગંધના ફુવારા છૂટે. આખા વનની અંદર એના ફુવારા છૂટે સુગંધના. પછી એ વૃક્ષ અને જંગલમાં દોટું કાઢી કાઢી ફરી જાય. એ દોટું એટલે કાઢે આ સુગંધ આવે છે ક્યાંથી, પણ એને ખબર નથી મારી ડ્યુટીમાં કસ્તુરી પાકી એની આ સુગંધ છે. એમ આપણે જ્યાં ત્યાં દોટું કાઢીએ પણ આપણને ખબર નથી મારા હૃદયમાં જીવ પ્રાણી માત્રનો નિયંતા એ પુરુષોત્તમ નારાયણ અંતર્યામી પણ મારા હૃદયમાં બિરાજે એ આપણને ખબર નથી. એટલે જ્યાં ત્યાં માથા ઘસી દોટું કાઢીએ છીએ. કેવી ભગવાને આ જગતમાં અદ્ભુત કળાઓ મૂકી છે, તમે જુઓ તો. પાણીના બુંદમાંથી માણસ થાય, જન્મે ત્યારે એને દાંત ન હોય, માને ધાવતા દાંત મારે તો સ્તનમાં પીડા થાય, ધાવતો બંધ થાય એટલે દાંત ઉગે, એટલે હાડક્યું લોઢું કોઈ દી વધે. પણ દાંત મોટા થવા માંડે પછી બસકું ભરે તો આંગળી કાપી નાખે એવા મજબૂત થાય. અને ગૌડો થાય બહાર ક્યારેક નીકળે ત્યારે ખીલા જેવા લાગે. બાળક થાય, મોટો થાય, ગરડો થઈ મરી જાય. લ્યો, બાળ યૌવન વૃદ્ધ 3 ગતિ મળે છે. જન્મે ત્યારે બાળક કહેવાય, મોટો થાય ત્યારે યુવાન કહેવાય, એથી મોટો થાય ત્યારે ગરડો કહેવાય. બધામાં એવું. કૂતરો જન્મે, કૂતરીથી જન્મે ત્યારે ગરુડિયું કહેવાય, પછી મોટો થાય ત્યારે કૂતરો કહેવાય, ડાઘો કહેવાય, બકરીને ત્યાં જન્મે ત્યારે ગીધેડું કહેવાય, ઊંટને ત્યાં જન્મે નાનો હોય ત્યારે બોતડું કહેવાય, મોટું થાય ત્યારે ઊંટ કહેવાય. ભેંસ વીણાય અને પાડી આવે તો નાની હોય ત્યારે પાડી કહેવાય, મોટી થાય ત્યારે ખડાવ કહેવાય. પણ ભેંસને પેટે જો પાડો જન્મ્યો તો મરે ત્યાં સુધી ઈનો જન્મે ત્યાં પાડો, મોટો થાય ત્યાં પાડો, મરી ગયો ત્યાં પાડો.
એ પાટામાં પરિવર્તન ન આવે. આપણે માણસીય આપણામાં પરિવર્તન આવવું જોઈએ. આવા સત્સંગમાં રંજો કોરા રહી જઈએ તો પછી પાડાની જેમ એવા એવા ઠેક વધી. માટે કુસંગીમાંથી સત્સંગી થઈએ અને સત્સંગીમાંથી મહાન ભક્ત થઈએ. આ ભગવાનની સૃષ્ટિમાં ભગવાનની ઓળખાણ થઈ જાય ને એટલે આપણે જેવા દુનિયામાં કોઈ ભાગ્યશાળી નથી. દેવોને દુર્લભ માણસનું શરીર ભગવાને આપ્યું. હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા સવાર સાંજ બપોર રોંઢો અડધો જ્યારે સમય મળે હાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હોઠ કપડે બીજો ન સાંભળે એવી રીતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવું એને ઉપાસુ જપ કહેવામાં આવે. માનસિક જપ ઊંચેથી બોલીએ વાચિક જપ, પણ હોઠ પકડે બીજો ન સાંભળે એ રીતે જપ કરવાની અને ઉપાસુ જપ સત્સંગી જીવનના ત્રીજા પ્રકરણમાં કહ્યા. શ્રેષ્ઠ છે ને ઉપાસુ જપ. માનસિક જપ કરીએ પણ કઈ દેખાય તો છૂટી જાય, વાચિકમાં કદાચ બીજાને વિઘન પડે, પણ ઉપાસુ જપ હાલતા ચાલતા હોઠ પકડે સ્વામિનારાયણ ચાલુ જ રાખવાનું. ઈ ઘંટી સારું હશે તો તેજી સમજી લેવાય તમારે. હીરાની ઘંટીમાં ત્યારે બંધ પડી જાય મંદીમાં, આમાં તો કાંઈ ન થાય. તેજી તેજી તમે જેટલા નામ લ્યોની ભગવાનના ખાતામાં જમા થાય. અને આ જગતમાં લોકો 2% 5% 10% વ્યાજ લે, દરબાર 100% 10% વ્યાજ લેતા હોય, પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ તમે બોલો તો એનું વ્યાજ તમને બહુ જાજુ મળે, બહુ જાજુ મળે. પેઢીઓ સુધી ન ખૂટે. વાણિયાઓ ના બધા વ્યાજ લે, કોઈ 2% 1% 5%, સ્વામિનારાયણ તો 100% વ્યાજ આપે. પણ જો એ બેંકમાં સ્વામિનારાયણ નામ જમા કરાવ્યું હોય, જપ જમા કરાવ્યા હોય તો વ્યાજ સાથે ભગવાન. અને આપણો ભગવાન તો એવો દયાળુ છે ને સ્વામિનારાયણ ભગવાન. થોડું કરો તો 1000 ગણું આપવા બેઠો, પણ થોડું આપો તો આપે. કાઠિયાવાડમાં મશીન હોય ને એમાં પહેલા ડોલમાં સાણ નાખે અને એ સાણ વાળું પાણી નાખે, પછી મશીન ચાલુ કરે ને હાથ સુધી કાઢ્યા કરો ને જેટલું પાણી જોઈએ એટલું. પણ 2 ડોલ પાણી સાણ વાળું પહેલા ભોંગળા નાખવું પડે.